હાલો મિત્ર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આપણા કિચનમાં. આજે આપણે બનાવશું રજવાડી ઢોકળીનું શાક. તો મેં ચણાનો લોટ લીધેલો છે, લસણ આખું લીધેલું છે, ખડા મસાલા લીધેલા છે, બે લસણની કટકી કરેલી છે, સૂકેલું અને લીલું, થોડી મરચાંની કટકી લીધેલી છે, વઘાર માટે છાશ લીધેલી છે અને ઢોકળી માટે પાણી લીધેલું છે. હાલ હવે આપણે બનાવશું ઢોકળી. ગેસ ચાલુ કરી લઈશું, તેલ મૂકી દેશું. એમાં ઢોકળીમાં એટલું તેલ નહીં મૂકવાનું, પાણીનો વઘાર મારવાનો ખાલી હોય. તેલ આપણું આવી ગયું છે. હવે રાઈ મૂકી દઈશ, રાઈને તો તળવા દઈશું. ઘી મૂકીને પાણી વઘારી દઈશું. તમે વઘારમાં છાશ પણ નાખી શકો છો તો સરસ થશે. હું પાણીથી વઘાર મારું છું, ઢોકળીનો વઘાર છાશથી મારું છું. મસાલા કરી લઈશું. આમાં મરચાંનો ભૂકો નાખી દઈશું, નિમક નાખી દઈશું. હવે ઉકળવા દઈશું આને. ત્યાં સુધીમાં આપણે લસણની ચટણી વાટી લઈશું. ચટણી બનાવી લઈશું લસણની. આપણે આમાં થોડુંક નિમક નાખી અને વાટી લઈશું. લસણની ચટણી આપણી તૈયાર છે. હવે આપણે આ પાણી પણ ઉકળી ગયું છે. આમાં લોટ નાખી દઈશું. રેડી છે. હવે આપણે ઢારી દઈશું ડીશમાં. આમાં તેલ લગાવેલું છે. વ્યવસ્થિત ઢારી દેવી તમારી ડીશમાં કે થાળીમાં, તેલ લગાવીને થોડું. ઢોકળી આપણી રેડી છે. ઠરે ત્યાં સુધીમાં આપણે મસાલાવાળા લસણવાળા ગાજર બનાવી લઈશું. તો મેં 2 ગાજર લીધેલા છે, સુધારી લઈશું. ગાજરમાં છાલ પાડી લીધી છે. હવે આપણે સુધારી લઈશું. આવી રીતે વચ્ચેનો ભાગ છે એ કાઢી નાખવો, નહીંતર તુરું લાગે, ગાજર કડવું લાગે. આમ ચીરું કરી લઈશું બધા ગાજરને. લસણવાળા ગાજર બનાવી લઈશું. આ ચટણી લસણની નાખી દઈશું. આમાં તેલ નાખી દઈશું. તૈયાર છે આપણા ગાજર લસણવાળા. થોડા ધાણા નાખી દઈશું. આમાં નિમક બી તમારે ચાખીને
જરૂર પડે તો નાખવું, નહીંતર લસણની ચટણીમાં હોય જ, એટલે મેં નિમક નથી નાખ્યું. હવે આપણે ઢોકળીના પીસ કરી લઈશું. તમારે નાના મોટા જેવડા જોઈએ એવડા રાખવા. ઢોકળીના પીસ થઈ ગયા છે. આપણે પાણી તમારે એકદમ સરસ ઉકળવા દેશો ને એટલે જો એકદમ સરસ પોચી થઈ છે. હવે આપણે વઘારની તૈયારી કરી લઈશું. હાલો, હવે આપણે શાકનો વઘાર મારી દઈશું. ગેસ ચાલુ કરી લઈશું. તેલ લઈ લઈશું. ઢોકળીના શાકમાં થોડું તેલ વધારે મૂકવું એટલે રસો રહે, નકર બધું ચણાનો લોટ હોય ને એટલે પી જાય. 5 થી 6 પાવરા લીધેલા છે. તમે તમારી હિસાબથી પછી રાખી શકો. તેલ આપણું આવી ગયું છે. થોડી રાઈ મૂકશું. થોડા મસાલા નાખી દઈશું. લીલું લસણ ને કટકી કરી નાખી દઈશું. મરચાંની કટકી કરી નાખી દઈશું. અને લસણ ચટણીમાં ગ્રેવી કરી દીધી છે. ચટણી થોડું પાણી નાખીને એટલે આમાં બળે નહીં, નાખી દઈશું. ટેસ્ટ સરસ આવે. થોડી હળદર નાખી દઈશું. છાશ આવશે એટલે થોડીક ખાંડ નાખી દઈશું. મીઠું શાક હોય તો ભાવે. હવે છાશ નાખી દઈશું. છાશ નાખ્યા પછી ચમચો હલાવી જ રાખવાનો, અને તો છાશ ફાટી જાય. ઉકળે ત્યાં સુધી આપણે હલાવવાનું, છાશ ફાટે નહીં. જો આ ઉકળે છે સરસ, એ થોડી વાર રહીને ઉકળશું, પછી ઢોકળી નાખશું આપણે. તો ઉકળી ગયું છે, તો હવે ઢોકળી નાખી દઈશું. સરખી રીતે ઢોકળી બધી નાખી દીધી છે. હવે થોડું આમાં ઢોકળીને ચડવા દઈશું. એમ તો ઢોકળી આપણી સરસ ચડી જ ગઈ હતી, પણ આમાં થોડી પાકવા દઈશું એટલે એક રસને ઘાટો રસો થાય સરસ. થોડી વાર ઢાંકીને રાખી દઈશું 5 મિનિટ. ચાલો હવે જોઈ લઈશું આપણે. 5 મિનિટ જેવું થઈ ગયું છે. સરસ થઈ ગઈ છે ઢોકળી, ચડી ગઈ છે સરસ. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક તથા કોમેન્ટ કરશો. હવે આપણે સર્વ કરી લઈશું. ધાણા નાખી દઈશું. તૈયાર છે આપણું ગરમ ગરમ ઢોકળીનું શાક, ગરમ ગરમ રોટલો અને લસણવાળા ગાજર.